નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે. કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હું હાજર છું આરતી મહેતા. સૌપ્રથમ નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર. ચાઇનાના રાહત પેકેજથી નિરાશાએ ક્રૂડની કિંમતો ઘટી, મજબૂત ડોલરની પણ અસર રહેતા બ્રેન્ટના ભાવ $72 નીચે પહોંચ્યા. સોના ચાંદીમાં આજે પણ વેચવાલી. કોમેક્સ પર સોનું $2617 પાસે, ચાંદીમાં 0.5% ઘટાડા સાથે $31 નીચે નોંધાયો કારોબાર. સેફ હેવન બાઇંગ ઓછી થતાં કિંમતો તૂટી. ગુજરાતમાં શિયાળુ પાકોના વાવેતરમાં ગત વર્ષથી 47% ઘટાડો, જેમાં ચણાનું વાવેતર ગત વર્ષ કરતાં 83% ઘટ્યું. હજુ પણ ગરમી વધુ હોવાથી વાવેતરમાં ઘટાડો. અને આજે આવશે ભારતના આઈઆઈપી અને સીપીઆઈના આંકડા. ઓક્ટોબરમાં 5.5%ની સામે સીપીઆઈ 6% રહેવાનો અંદાજ, તો સપ્ટેમ્બરમાં આઈઆઈપી 2.36% પર રહી શકે. અને ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું કોમોડિટી લાઈવમાં. અને કરન્સી માર્કેટની ચાલ સાથે આપણે એક શરૂઆત કરીએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયામાં 1 પૈસા જેટલી મજબૂતી આપણને જોવા મળતી દેખાઈ હતી. 84.39 પ્રતિ ડોલરની સામે 84.38 પ્રતિ ડોલર પર રૂપિયો જે છે તે ખુલતો જોવા મળ્યો હતો. અત્યારે 84.39ના લેવલ્સની આસપાસ કામકાજ થઈ રહ્યું છે. અને ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો લગભગ 105ના સ્તરની આસપાસ પોઝિટિવિટી અહીંયા પણ બનતી દેખાઈ રહી છે. તો એક ફોકસ રાખવાનું રહેશે, કારણ કે સતત 2 દિવસથી ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી સાથેનો કારોબાર થઈ રહ્યો છે. આપણી સાથે ચર્ચા કરવા એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી જોડાઈ ગયા છે. જતીનજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને કરન્સી માર્કેટથી જે એક શરૂઆત કરીએ, કઈ રીતે જોઈ રહ્યા છો રૂપીના ટ્રેન્ડને? કારણ કે 84.40 ના લેવલ પણ આપણે જોયું છે, ખાસ કરીને રૂપિયા માટે. અન્ય એશિયન કરન્સીની વાત કરી લઈએ તો ત્યાં પણ 0.25 થી લઈને 0.5%નો જે ડોલર ઇન્ડેક્સમાં એક અપસાઇડ આવતી દેખાઈ રહી છે, તેનું એક રિએક્શન ઓવરઓલ એશિયન કરન્સીમાં બનતું દેખાઈ રહ્યું છે. અને રૂપિયો પણ નબળો પડી રહ્યો છે ડોલર સામે. કઈ રીતે હવે રેન્જ ધ્યાનમાં રાખવાની રૂપિયા માટે? જો આરતી, જે હિસાબથી એફઆઈ નો આઉટફ્લો ચાલુ છે અને જે હિસાબથી કેપિટલ માર્કેટ્સનું રિએક્શન નેગેટિવ સાઇડમાં કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છે, એના કારણથી રૂપિયા પર દબાણ બનેલી છે. અને સાથે સાથે સેકન્ડ મોર ઇમ્પોર્ટન્ટલી ડોલર ઇન્ડેક્સની ચાલ હાયર સાઇડ પર ચાલી રહી છે, એના કારણથી રૂપિયા પર ડબલ પ્રેશર બનેલો છે અહીંયા. અને લોઅર એન્ડ પર જ કન્ટિન્યુઅસલી ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે આપણને. રૂપિયાને ત્યાં સુધી રહેશે જ્યાં સુધી ડોલર ઇન્ડેક્સ 104ના નીચે ટ્રેડ કરવાનું ચાલુ નથી કરતું. સો મોરલેસ રૂપિયાની જે મોમેન્ટમ જે છે એ સેલ ઓન રાઇઝની મોમેન્ટમ છે. 84.20 84.25નો જે ઝોન છે એ ક્યાંય ને ક્યાંય વીકનેસના સાથે જ ટ્રેડ કરતો જોવા મળશે. અને 84.45 84.55 સુધીના લેવલ્સ આપણને આગળ ચાલતા જોવા મળી શકે છે. જ્યાં સુધી ડોલર ઇન્ડેક્સ 104ના નીચે નથી જતો ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ જે છે ક્યાંય ને ક્યાંય પોઝિટિવ લઈને ચાલુ, અને એના અગેન્સ્ટમાં જેવી કરન્સીઝ અને કમોડિટીઝ છે એ બધા પર થોડુંક નેગેટિવ રિએક્શન બનતો રહેશે. ઓકે, તો સેલ ઓન રાઇઝ કરીને ચાલવાની સલાહ બનતી દેખાય છે, ખાસ કરીને યુએસડી આઈએનઆર માટે. અને 84.55 સુધીના લેવલ્સ પણ આપણને રૂપિયામાં જોવા મળી શકે છે. તો હજી પણ ડાઉનસાઇડ ડોલર સામે રૂપિયો જે છે તે આપણને બતાવી શકે છે. અને ડોલર ઇન્ડેક્સ જ્યાં સુધી 105ના લેવલ્સની ઉપર છે ત્યાં સુધી એક નેગેટિવિટી રૂપિયો આપણને બતાવી શકે છે. આગળ વધીને સોના ચાંદીની ચાલ પર નજર કરી લઈએ તો સોનાની વાત કરી લઈએ. કિંમતો ઘટીને એક મહિનાના નીચલા સ્તર આપણે અત્યારે જોઈ રહ્યા છે. ખાસ કરીને કોમેક્સની વાત કરી લઈએ, $2612ની આસપાસ કામકાજ થઈ રહ્યું છે. અને સ્થાનિક બજારમાં 75-200ના લેવલ્સની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. ઓલ ટાઈમ હાઈથી ખાસું એવું દબાણ જે છે તે આપણને સ્થાનિક બજારમાં બનતું દેખાઈ રહ્યું છે. જતીનજી, અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું? કારણ કે રિસ્ક સેન્ટિમેન્ટ જે રીતે બની રહ્યા છે એને કારણે સેફ હેવન ડિમાન્ડ પણ થોડી ઘણી ઘટી રહી છે સોના માટે. ફેડ તરફથી જે નિવેદનો આવી રહ્યા છે વ્યાજ દરને લઈને ખાસ કરીને, અને ડિસેમ્બરમાં હવે ખાસ પોલિસી પર ફોકસ રહેશે, આ બધામાં ડોલર ઇન્ડેક્સ પોઝિટિવ થઈ રહ્યો છે. અને કોઈ ફેસ્ટિવ ડિમાન્ડ પણ હવે એટલી બધી જે સપોર્ટિવ લાગી નથી રહી. સોના માટે કઈ રીતે ધ્યાન રાખવું? આથી જો આમાં યુએસ ઇલેક્શન એક બહુ મોટું ટ્રિગર પોઈન્ટ બન્યું છે, જ્યાં એક શિફ્ટ જોવા મળી રહ્યું છે એસેટ ક્લાસીસના અંદર. યુએસ માર્કેટ્સ હજી પણ સારા અમથા પરફોર્મ કરી રહ્યા છે. હું એમ તો નહીં કહું કે ઇક્વિટીઝમાંથી સેલ ઓફ થઈ રહ્યું છે અને ક્યાંય ને ક્યાંય ગ્લોબલ મની જે છે ક્યાંય ને ક્યાંય ડોલર ઇન્ડેક્સમાં જઈ રહ્યું છે. આનું રુઝાન એવું છે કે અમુક ઇમર્જિંગ માર્કેટ્સના અંદર પ્રેશર હજી પણ બનેલું છે, ઇન્ક્લુડિંગ ઇન્ડિયા. અને સાથે સાથે જે ડેવલપ નેશન્સ છે એના અંદર યુએસ અને યુરો જે છે ક્યાંય ને ક્યાંય થોડુંક ફેવરેબલ દેખાઈ રહ્યું છે હમણાં. અને એના કારણથી ડોલર
નું જે મોમેન્ટમ પોઝિટિવ થઈ રહ્યું છે યુએસના સ્ટ્રેન્થના પાછળ, એના કારણથી એના અગેન્સ્ટમાં જે બી એસેટ ક્લાસીસ છે ઇન્ક્લુડિંગ કોમોડિટીઝ, એના અંદર એક પ્રેશર બનેલો છે. હવે આપણો રૂપિયો જે છે એ નબળો થઈ રહ્યો છે, તો ક્યાંને ક્યાં થોડુંક સપોર્ટ એને મળી જાય છે રૂપિયાના ડેપ્રિસિએશનના સાથે. બટ મેઇનલી ડોલર ઇન્ડેક્સનું આટલું બધું સ્ટ્રેન્થ થવું અને ઓલરેડી ગોલ્ડની અને બુલિયન્સની અને બધા મેટલ્સની રેલી જે થઈ ચૂકી હતી, એના અંદર લોઅર રૂમ જે છે એ બહુ બધું બની ગયું હતું સેલ ઓફના માટે અને પ્રોફિટ બુકિંગના માટે. સો હાયર લેવલ્સથી પ્રોફિટ બુકિંગ કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છે ગોલ્ડ અને સિલ્વરના અંદર. બીજું એક મુખ્ય કારણ એ દેખાય છે કે ક્યાંય ને ક્યાંય એક શિફ્ટ જે છે એ ક્યાંય ને ક્યાંય જોવા મળી રહ્યું છે, જે ક્રિપ્ટો માર્કેટના અંદર બની રહ્યું છે. અને યુએસ ઇલેક્શનના દોરાન એવું જોવામાં આવ્યું છે છેલ્લા 3-4 ઇલેક્શન જેટલા બી થયા છે એમાં, કે ઇલેક્શનના આજુબાજુ અને ઇલેક્શનના થોડાક ટાઈમ માટે 1-2 મહિના સુધી ક્રિપ્ટો માર્કેટ જે છે એ સ્ટ્રોંગ પરફોર્મન્સ આપે છે. તો ક્યાંય ને ક્યાંય વી કેન સે કે કમોડિટીઝ માર્કેટનું જે ઇન્ફ્લો જે છે એ આઉટફ્લોમાં થઈને થોડું ક્રિપ્ટો કરન્સીઝના ઇન્ફ્લોમાં જઈ રહ્યું છે, એના કારણથી આ પ્રેશર બનેલું છે. સો ભલે આપણે અહીંયા લીગલ ટેન્ડરલી આપણે એના અંદર કંઈ કરતા ન હોય, બટ એક વોચ રાખવું જરૂરી છે કે જ્યારે આના અંદર થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળશે ક્રિપ્ટો માર્કેટના અંદર, ત્યારે મને લાગે છે અહીંયા કમોડિટીઝમાં પણ અહીંયાથી બાઇંગ આવવાનું ચાલુ થઈ જશે. સો ઇટ ઇઝ ક્યાંય ને ક્યાંય થોડુંક ઇન્વર્સલી થોડુંક હમણાં રિએક્શન જોવા મળી રહ્યું છે, અને એના કારણથી મને લાગે છે ગોલ્ડ અને સિલ્વરના અંદર આજે સેલિંગ પ્રેશર જે ગોલ્ડમાં ચાલુ છે એ કન્ટિન્યુ રહી શકે છે. ટુવર્ડ્સ 2500 પણ લેવલ્સ જઈ શકે છે એકવાર માટે. અને આપણા ઘરેલું બજારમાં આપણે જોવા જઈએ તો અહીંયાથી અરાઉન્ડ અબાઉટ હજી 73,000 સુધીના ગેટ્સ ઓપન થઈ ગયા છે. જ્યારથી એને 77,000 બ્રીચ કર્યું છે, ત્યારથી એક લોઅર સાઇડનું રૂમ જે છે એ ઘણું બધું ઓપન થઈ જાય છે, બીકોઝ એક લેવલ ઇમ્પોર્ટન્ટલી બ્રીચ થયા છે. 2680 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ હતું ગોલ્ડના માટે, જે એને બ્રીચ કર્યા પછી એક સ્ટ્રોંગ સેલ ઓફ કન્ટિન્યુઅસલી જોયું છે. હવે જો 2590 ના લેવલ્સ અગર હોલ્ડ કરી લે છે તો એક બાઉન્સ બેક એક્સપેક્ટ કરી શકાય છે. પણ જો 2590 ના લેવલ અગર હોલ્ડ નથી કરતું તો 2520 સુધીના લેવલ ટેસ્ટ થવા જઈ શકે છે, અને 73,000 થી લઈને 72,000 સુધી આપણા ઘરેલું બજારમાં પણ ટેસ્ટ થઈ શકે છે આ લેવલ્સ. સો આજના વ્યૂ પોઈન્ટ જે છે એ પ્રોફિટ બુકિંગનો ચાલુ છે. બ્રોડલી જે ટ્રેન્ડ જે છે ક્યાંને ક્યાં હવે થોડું ન્યુટ્રલ દેખાતો જોવા મળી રહ્યો છે. જે બહુ સ્ટ્રોંગલી પોઝિટિવ હતા એનાથી થોડુંક ન્યુટ્રલ રહેવું જોઈએ હમણાં. ઓવરલી બુલિશ પોઝિશન્સ નહીં રાખવાની. સેલ ઓન રાઇઝ જે છે ફિલહાલ સ્ટ્રેટેજી જે છે ફેવરેબલ લાગે છે. લોઅર સાઇડ પર 74,000 થી લઈને 74,500 ઇમિડિયેટ સપોર્ટ રહેશે, જે ટ્રેડર્સ માટે છે. એમને વ્યૂ પોઈન્ટ આપું છું હવે હું, એક બ્રોડ પર્સપેક્ટિવ આપી દીધો, હવે ટ્રેડિંગના પોઈન્ટથી આપું છું. 75,300 75,400 ના પાસે લેવલ્સ મળે છે ત્યારે શોર્ટ કરીને ચાલો. સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ રાખવાનું છે 75,600 નું, બીકોઝ એના ઉપર જો ટ્રેડ કરવા મળશે તો એક શોર્ટ રેલી એક્સપેક્ટ કરું છું. તો 75,600 ના સ્ટોપ લોસ સાથે 75,300 થી 400 ના વચ્ચે શોર્ટ કરો. 250-300 પોઈન્ટનો સ્ટોપ લોસ રહેશે, અને નીચેમાં 74,800 74,600 સુધીના ટાર્ગેટ રાખો. ઓકે, વ્યૂ આપણને બનતો દેખાઈ રહ્યો છે. સોના માટે ખાસ કરીને સેલ ઓન રાઇઝ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ, 2590ના સ્તર જળવાય છે તો એની ઉપર એક તેજી આપણને બનતી દેખાઈ શકે છે, પણ 2590ની નીચે 2500 થી લઈને 2520 સુધીના લેવલ્સ પણ આપણને બનતા દેખાઈ શકે છે. ને સ્થાનિક બજારની વાત કરી લઈએ તો 75,300ની આસપાસ સોનામાં વેચીને કામકાજ કરવાની સલાહ. 75,600નો સ્ટોપ લોસ ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે. ટાર્ગેટ જે છે 74,800 74,600 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. તો સેલ ઓન રાઇઝ સોના માટે ખાસ કરીને આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. ચાંદીની પણ વાત કરી લઈએ જતીન, અહીંયા પણ લગભગ કિંમતો ઉપલા સ્તરેથી ઘટીને 2 મહિનાના નીચલા સ્તરની પાસે આપણને પહોંચતી દેખાઈ રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં લગભગ $31 નીચે ભાવ પહોંચ્યા છે, અને 1%થી વધુની વેચવાલી ઇન્ટરનેશનલ માર્કેટમાં બનતી દેખાઈ રહી છે. સ્થાનિક બજારમાં પણ 0.5%થી વધુની વેચવાલી સાથેનું કામકાજ થઈ રહ્યું છે. અહીંયા પણ બેઝ મેટલ્સ તરફથી એક સપોર્ટ નથી મળી રહ્યો. ચાઇના તરફથી એક ચિંતા બનતી દેખાઈ રહી છે. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ પણ એટલી બધી નથી જે સિલ્વરને સપોર્ટ કરે. કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સોના કરતાં વધારે ઘટાડો આપણને આજના દિવસે ચાંદીમાં જોવા મળ્યો છે. આરતી રાઇટલી પોઇન્ટેડ, જે હિસાબથી ચાઇનીઝ માર્કેટનું સ્ટિમ્યુલસ અનાઉન્સમેન્ટ આવ્યા પછી એક સ્ટ્રોંગ સેલ ઓફ જોવા મળ્યું છે ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સ અને બેઝ મેટલના અંદર, અને પ્રોફિટ બુકિંગ જે છે હજી ડીપ થયું છે, બીકોઝ જે હાઈલી એક્સપેક્ટેડ હતું યુએસ ઇલેક્શનના આઉટકમના પછી, જે ટ્રમ્પના ઇલેક્શનમાં વિનિંગ સાઇડ પર રહ્યા પછી ચાઇના પર થોડું પ્રેશર રહી શકે છે. તો પ્રેશર રિઝોલ્વ થવા માટે તેને એમ એક્સપેક્ટ હતું કે મેજર્સ જે છે એ સ્ટ્રોંગલી પોઝિટિવ લાવશે ટુ કાઉન્ટર વોટ એવર ટ્રમ્પ જે આગળ જઈને કરે. બટ આઈ થિંક ચાઇનીઝ માર્કેટ હજી, ચાઇનીઝ ઇકોનોમી, ચાઇનીઝ ગવર્મેન્ટ હજી વેઇટ કરે છે જોવા માટે કે ટ્રમ્પ પોતાનું કેવી રીતના કાર્ડ્સ પ્લે કરે છે અને એના પછી પોતાનું સ્ટેપ્સ લે. બટ આઈ થિંક દેટ ઇઝ નોટ બીંગ રિએક્ટેડ એઝ ઓન અ પોઝિટિવ નોટ ફોર ધ બેઝ મેટલ્સ અને ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સ જે બી યુસેજમાં આવે છે. એના કારણથી આપણે આ ચાંદી પર
વીકનેસનો દોર જોઈ રહ્યા છે. જો કોમેક્સની હું વાત કરી લઉં તો મને $30 અને 29.80 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ લાગી રહ્યો છે, તો ત્યાંથી હું એક બાઉન્સ એક્સપેક્ટ જરૂર કરું છું. બટ ઇમિડિયેટ ટ્રેન્ડ પર જોઈએ તો મેં ગોલ્ડ માટે કીધું કે થોડુંક ન્યુટ્રલ અહીંયાથી સ્થિતિ બની જાય છે. અને જે હિસાબથી પ્રોફિટ બુકિંગ ચાલુ છે એ હિસાબથી થોડુંક સેલ ઓન રાઇઝનું વ્યૂ પોઈન્ટ એક સ્વિંગ ટ્રેડના હિસાબે ફેવરેબલ દેખાઈ રહ્યું છે. હાલાકી એક બાઉન્સ એક્સપેક્ટ કરી શકાય છે ઇન ધીસ વીક. મે બી અરાઉન્ડ સીપીઆઈ ડેટા આવે ત્યારે થોડુંક બાઉન્સ બેક આવી જાય માર્કેટના અંદર, બટ દેટ શુડ નોટ બી કન્સિડર્ડ કે એક બહુ સ્ટ્રોંગ અહીંયાથી રેલી જોવા મળશે. અને થોડુંક પ્રોફિટ બુકિંગ અહીંયાથી હજી ચાલતું રહેશે. હાયર લેવલ્સ પરથી પ્રોફિટ બુકિંગ આવું એક સારું પણ છે, હેલ્ધી કરેક્શન રહ્યું. અને મને યાદ છે આપણે ધનતેરસ અને ગોલ્ડનું દિવાળીના સ્પેશિયલ શોઝના જ્યારે કર્યા હતા ત્યારે પણ મેં સ્ટ્રોંગલી એડવાઇસ કર્યું હતું કે હમણાં થોડું હાઈલી ઓવરબોટ માર્કેટ થઈ ગયું છે, થોડુંક વેઇટ કરવું જોઈએ. જ્યારે પ્રાઇસીસ નીચેના લેવલ પર મળશે ત્યારે જ એના અંદર રીબાઇંગ અને રીએન્ટરિંગ કરવું જોઈએ, જે બી લોંગ ટર્મ અને પોઝિશનલ જે બી સેટઅપ કરે છે એના માટે. સો હવે અહીંયાથી વ્યૂ પોઈન્ટ એવો બની રહ્યો છે કે 85,000 થી લઈને 84,000 સુધીનું સ્પેસ ઓપન થઈ ગયું છે ચાંદીના માટે, જ્યારથી એને 91,000 બ્રીચ કરે છે ત્યારથી. ઇમિડિયેટલી હું નથી કહેતો કે તરત ને તરત તમને એ લેવલ્સ જોવા મળે, અને ના હું કોઈને ડરાવવા માંગુ છું, બટ જે હિસાબથી ટ્રેન્ડ ચાલુ છે અને જે હિસાબથી ટેકનિકલી સેટઅપ બની રહ્યું છે એ હિસાબથી લોઅર લો ફોર્મેશન બનતું જાય છે, ને 84,000 85,000 એક બેઝ સપોર્ટ એક્ટ કરવો જોઈએ. અને સાથે સાથે $29 થી લઈને 29.50 નો એક બેઝ સપોર્ટ કોમેક્સ માર્કેટમાં જોવા મળવો જોઈએ. ઇન બિટવીન બાઉન્સ એક્સપેક્ટ કરી શકાય છે, જે રીતે મેં કીધું કે આ વીકમાં સીપીઆઈ ડેટાના આજુબાજુ એક બાઉન્સ એક્સપેક્ટ કરી શકો છો, બટ લેવલ સ્પેસિફિકલી ટ્રેડ કરવાનું છે આના અંદર. 87,000 ના લેવલ્સ માટે વેઇટ કરો. જે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય અને જે બાઇંગ કરવા ઈચ્છતા હોય એ લોકોના માટે આ વ્યૂ પોઈન્ટ છે. 87,500 થી લઈને 87,000 વચ્ચે બાઇંગ કરવાનું છે, અને સ્ટોપ લોસ જે તમારે રાખવાનું રહેશે 86,500 ના નીચે રાખવાનું રહેશે. અને હાયર સાઇડ પર 89,500 થી લઈને 90,000 સુધીના લેવલ્સ તમે જોઈ શકો છો. પણ આ એક તેજસનો વ્યૂ પોઈન્ટ કરતા હોય તો એના માટે ગોલ્ડમાં સેલ કરવાની સલાહ છે, અને જે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય એમના માટે સિલ્વરના અંદર નીચલા લેવલ્સ પર બાઇંગ કરવાની સલાહ રહેશે. બટ વેઇટ ફોર ધેટ લેવલ્સ, ગાય કરીને જરૂરત નથી, કેમ કે જે હિસાબથી વીકનેસ ચાલુ છે એ લેવલ્સ તમને મળી શકે છે. આગળ વધીએ અને બેઝ મેટલ્સની ચાલ પર નજર કરી લઈએ તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં તમામ મેટલ્સમાં એક વેચવાલી સાથેનો કામકાજ જોવા મળ્યું હતું. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ બેઝ મેટલ્સમાં દબાણ સાથેનો કારોબાર થઈ રહ્યો છે. સ્થાનિક બજારની વાત કરીએ, એલ્યુમિનિયમમાં સૌથી વધારે 1%ની આસપાસનું દબાણ છે. ઝિંક, કોપર, લેડ આ બધામાં 0.5% વધારેની વેચવાલી બનતી દેખાઈ રહી છે. જતીનજી, મેટલ્સ માટે ખાસ કરીને ચાઇના ફેક્ટર ઇમ્પોર્ટન્ટ છે, ડિમાન્ડ ફેક્ટર ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં જુઓ, કોપરની કિંમતો 2 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચી છે. એલ્યુમિનિયમમાં 3 સપ્તાહના નીચલા સ્તર જોવા મળ્યા છે, અને ઝિંકની કિંમતો પણ 6 સપ્તાહના નીચલા સ્તરે આપણને પહોંચતી જોવા મળી છે. આજે ઘટાડો આવ્યો છે મેટલ્સમાં, તેને કઈ રીતે જોવું જોઈએ? ખરીદારીનો વ્યૂ બની રહ્યો છે કે હજી થોડું વેટ એન્ડ વોચ અને ડાઉનસાઇડ હજી જોવા મળી શકે અહીંયાથી? જો આરતી, જે હિસાબથી સેલ ઓફ જે છે એ પ્રોફિટ બુકિંગ પણ છે અને થોડુંક નેગેટિવ રિએક્શન રહ્યું છે, મેઇનલી બીકોઝ મેં જે રીતે કીધું કે ચાઇનીઝ માર્કેટનું સ્ટિમ્યુલસને લઈને કંઈક સ્ટ્રોંગ રુઝાન ના આવું એક આપોઆપ એક સ્ટ્રોંગ નેગેટિવિટીનો રિએક્શન બની જાય છે. અને મેં આઈ થિંક પહેલા પણ કીધું હતું યુએસના ઇલેક્શનના પહેલા કે જો ચાઇનીઝ માર્કેટનું મેજર્સ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ રિએક્શન નેગેટિવ રહેશે. એક્સપેક્ટેશનના પાછળ જરૂર પોઝિટિવિટીના સાથે કારોબાર કરતું રહેશે, બટ જ્યારથી આ મેજર્સનું અપડેટ આવ્યું છે ત્યારબાદ પ્રોફિટ બુકિંગ જે છે એ બહુ સ્ટ્રોંગ અને ડીપ થઈ ગઈ છે. નો ડાઉટ આ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનશે, બટ લેવલ સ્પેસિફિકલી જોવા જઈએ તો હજી પણ થોડું પ્રેશર બની શકે છે. એલ્યુમિનિયમના પ્રાઇસીસ જોવા જઈએ તો 835 થી લઈને 834 અને 832 આ રેન્જના અંદર જઈ શકે છે પહેલા, બિફોર જે બી બાઇંગ મોમેન્ટમ જોવા મળે એના પહેલા. કોપરના પ્રાઇસીસ પણ તમને 800 થી લઈને 790 સુધી મળી શકે છે બિફોર કોઈ બી બાઇંગ મોમેન્ટમ આવે બેઝ મેટલ પ્રાઇસીસના અંદર. સો એઝ ઓફ નાઉ ઇમિડિયેટ બેસિસ પર જોવા જઈએ તો આથી સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી જે છે અહીંયા ફેવરેબલ લાગી રહી છે. 237 થી લઈને 238 વચ્ચે એલ્યુમિનિયમ મળે છે ત્યારે સેલ કરીને ચાલો. 240 ઉપર સ્ટોપ લોસ રાખો, અને 232 થી લઈને 233 સુધીના ટાર્ગેટ રાખો. સ્વિંગ ટ્રેડિંગના હિસાબે આ ઓપોર્ચ્યુનિટી મને દેખાઈ રહી છે. 234 થી લઈને 233 સુધીના ટાર્ગેટ રાખવાના છે, 240 સ્ટોપ લોસ, અને 237 238 વચ્ચે આને સેલ કરવાનું છે. કોપરના અંદર જે બીજી ઓપોર્ચ્યુનિટી સેલ સાઇડની મને દેખાઈ રહી છે અરાઉન્ડ અબાઉટ 823 ને 825 વચ્ચે દેખાય છે. 830 ઉપર સ્ટોપ લોસ રાખવાનું છે, અને 805 સુધીના ટાર્ગેટ રાખીને ચાલવાનું છે. આ પણ સ્વિંગ ટ્રેડના હિસાબે ઓપોર્ચ્યુનિટી છે. સો એલ્યુમિનિયમ અને કોપર બેના અંદર સેલિંગ કરીને ચાલવાનું છે. નો ડાઉટ બ્રોડલી મને લાગે છે કે થોડુંક ટાઈમ વાઇઝ કરેક્શન અને પ્રાઇસ વાઇઝ થોડું કરેક્શનનો દોર જે હમણાં ગુજરી જશે, એના પછી એક સ્ટ્રોંગ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ઇમર્જ થઈને આવશે, બીકોઝ
ક્યાંય ને ક્યાંય ચાઇનીઝ ઇકોનોમીના તરફથી એક્સપેક્ટેશન છે કે આગળ ચાલીને હજી ઘણા બધા સારા મેજર્સ આવી શકે છે. થોડુંક ડિલે થઈ રહ્યું છે જરૂર, બટ એક્સપેક્ટેશન હાઈ છે કે ક્યાંય ને ક્યાંય સ્ટ્રોંગ મેજરમેન્ટ્સ આવે અને પછી ત્યારબાદ એના પછી બેઝ મેટલના અંદર કોમ્પ્લેક્સ અંદર તમને સપોર્ટ જોવા મળી શકે છે. ઓકે, તો ચાઇના તરફથી અત્યારે જે રાહત પેકેજ તરફથી નિરાશા બનતી દેખાઈ રહી છે તેનું એક રિએક્શન આપણને મેટલ્સ જે છે તે બતાવી રહ્યું છે, પણ એક રાહત પેકેજ મળે તેવી આશાએ હજી પણ કિંમતોમાં આપણને નીચલા સ્તરથી રિકવરી જોવા મળી શકે છે. એલ્યુમિનિયમ સેલ ઓન રાઇઝ કરીને ચાલવાની સલાહ. 233, 234ના લેવલ્સ આપણને નીચેની સાઈડ બનતા દેખાઈ શકે છે. 240નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. કોપરમાં પણ તમે વેચીને કામકાજ કરીને ચાલી શકો છો. અહીંયા જે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 823, 825ની આસપાસ કોપરમાં સેલ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 805નો ટાર્ગેટ આપણને બનતો દેખાઈ શકે છે. 830નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. તો કોપર અને એલ્યુમિનિયમ બંનેમાં સેલ ઓન રાઇઝ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એનર્જી પેકની વાત કરી લઈએ અને તેમાં પણ ક્રૂડ સપોર્ટિવ રહેતું દેખાયો છે આપણા માર્કેટ માટે. $72 નીચે બ્રેન્ટની ભાવ જે છે તે પહોંચતો દેખાયો છે. અને નાઇમેક્સની વાત કરી લઈએ તો $70 નીચે અહીંયા કારોબાર થઈ રહ્યો છે. નાઇમેક્સમાં 0.5% વધારેની વેચવાલી. બ્રેન્ટની વાત કરી લઈએ ત્યાં પણ 5% વધુની વેચવાલી અને સ્થાનિક બજારમાં પણ ક્રૂડમાં એક નરમાશ આપણને બનતી દેખાઈ રહી છે. જતીનજી, અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું, કારણ કે ખાસ કરીને હવે ક્રૂડ માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે ટ્રમ્પ તરફથી કઈ રીતે નીતિ આવે છે, ઓપેક નોન ઓપેક દેશો કઈ રીતે અહીંયાથી ઉત્પાદનને લઈને નિર્ણય લે છે, અને જે રીતે યુએસમાં પણ ઇન્વેન્ટરીઝમાં એક વધારો આપણને જોવા મળ્યો છે, કઈ રીતે આ બધાને ધ્યાન રાખવું અને લેવલ્સ હવે કયા મહત્વના અહીંયા? હાર્દિક, જે ટ્રમ્પનું જે ઇલેક્શનના અંદર વિનિંગ સાઇડ પર રહ્યું, એ ક્યાંય ને ક્યાંય યુએસના ઇકોનોમી માટે સ્ટ્રેન્થન થવું એ ડોલર ઇન્ડેક્સ દર્શાવી રહ્યું છે. અને સાથે પ્રો અમેરિકા અને અમેરિકા ફર્સ્ટ આજે એનું રુઝાન જે છે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનું, એના કારણથી ક્રૂડ ઓઇલના ઉપર પ્રેશર છે. બીકોઝ ચાઇનીઝ ઇકોનોમી એક તો મેજરમેન્ટ્સ નથી લાવી શકી રહ્યું, જે પોઝિટિવિટીના સાથે એક્સપેક્ટેશન હતું એનામાં એક ફેલિયર આવી જાય છે ક્રૂડ ઓઇલ પ્રાઇસ માટે. સેકન્ડલી, જે હિસાબથી માર્કેટના અંદર યુએસનું પ્રોડક્શન જે છે એ વધી શકે છે, ઇવન ધો ડિમાન્ડ સાયકલ જે છે એ ચાઇના આના તરફથી નહીં રહે, અને સાથે સાથે જ ઓપેકના સ્ટેટમેન્ટ છે કે ડિમાન્ડ સાયકલ હજી વીક રહી શકે છે. અને ટ્રમ્પ જે છે ક્યાંય ને ક્યાંય જાણાય જાય છે કે યુએસના અંદર સ્ટ્રેન્થન કરવા માટે થઈને ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન પણ સ્ટ્રોંગલી વધાવી શકે છે. તો એના કારણથી આ ડબલ પ્રેશર જે છે ક્રૂડ ઓઇલના ઉપર આના કારણથી બની રહ્યું છે. હવે જ્યાં સુધી સ્ટિમ્યુલસ પેકેજનું મેજરમેન્ટ અને એકચ્યુઅલ નંબર્સના સાથે ચાઇના બહાર નથી આવતું, અથવા ઓપેક કંઈ ડ્રાસ્ટિક સ્ટેપ્સ લઈને કાપના તરફ જે છે હજી વધારો નથી કરતો, કે અથવા કોઈ સરપ્રાઇઝિંગલી કોઈ ન્યૂ ડેવલપમેન્ટ આવી જાય છે કે જે બી ઓઇલ પ્રોડ્યુસિંગ નેશન્સ છે મિડલ ઇસ્ટના અંદર, ત્યાં કંઈ ડિસ્ટ્રપ્શન થઈ જાય છે અને જેના કારણથી સપ્લાયમાં થોડુંક પ્રોબ્લેમ આવી જાય છે, અથવા કોઈ બી સપોર્ટ જે છે અહીંયા લેવામાં પ્રાઇઝિસ નથી આવી શકવાના. તો એના કારણથી આ પ્રેશર જે છે એ જોવા મળી રહ્યું છે. WTI પણ જે છે ક્યાંય ને ક્યાંય 64 થી લઈને 65 સુધીના લેવલ્સ ટચ કરવા જઈ શકે છે, જે હિસાબથી પ્રાઇસના અંદર વીકનેસ ચાલી રહી છે. હમણાં 69ના લેવલના નીચે પાછું બ્રીચ કર્યું છે અને ત્યારબાદ હજી પણ વીકનેસ કન્ટિન્યુડ છે. MCX પર જોવા જઈએ તો 5500 થી લઈને 5600 સુધીના લેવલ્સ પહેલા ટેસ્ટ થઈ શકે છે. ઓલરેડી ઘણું ઊંધું સેલિંગ ઓબ્ઝર્વ કરી ચૂક્યું છે. સો આ લોઅર લેવલ્સ પર સેલ કરવું એ પણ હું એડવાઇઝ નહીં કરું. થોડું વેઇટ કરો, પ્રાઇઝિસના અંદર થોડું બાઉન્સ બેક આવવા દો. અરાઉન્ડ અબાઉટ 5800 5900 વચ્ચે અગર તમને સેલ કરવા મળે છે તો બહુ વધારે સારું મળી જશે. બેસ્ટ લેવલ ફોર સેલિંગ વિલ બી અરાઉન્ડ 5850 વિથ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ અબાઉ 6000, અને લોઅર લેવલ્સ પર 5700 5600 સુધીના ટાર્ગેટ્સ રાખીને સ્વિંગ ટ્રેડિંગના હિસાબે ઓપોર્ચ્યુનિટી લઈ શકો છો. ક્રૂડ ઓઇલ મિની ઓપ્શન છે, મેગા છે, ઓપ્શન્સ છે. સો પોતાના રિસ્ક એપેટાઇટના હિસાબે કરવાનું છે. બહુ હાઈ રિસ્ક ટ્રેડ ના લેવાના અંદર એ મારી સલાહ છે. ઓકે, તો સેલ કરીને ચાલવાની સલાહ ક્રૂડ માટે બનતી દેખાઈ રહી છે. 5850ના લેવલ્સની આસપાસ તમે વેચીને કામકાજ કરો. ટાર્ગેટ જે બનતો દેખાઈ શકે છે 5600નો, અને સ્ટોપ લોસ 6000 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. તો ફોકસ રાખવાનું રહેશે ક્રૂડ માટે. એક વેચીને કામકાજ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. નેચરલ ગેસ પર પણ એક વ્યૂ લઈ લઈએ. અહીંયા ગઈકાલે એક તેજી જોઈ હતી આપણે, અપસાઇડ બનતી દેખાઈ હતી. આજે ફરી એકવાર ફ્લેટ કામકાજ અહીંયા થતું દેખાઈ રહ્યું છે. જતીનજી, નેચરલ ગેસ માટે કઈ રીતે લેવલ્સ મહત્વના હવે? આઈ થિંક લાસ્ટ વીક પણ મેં કહ્યું હતું કે નેચરલ ગેસના આઉટલુક થોડુંક અહીંયાથી પોઝિટિવ લાગી રહ્યું છે અકોર્ડિંગ ટુ ધ લેવલ્સ, બટ એ લેવલ્સ જે છે ક્યાંય ને ક્યાંય એવા રિએક્ટ કર્યું છે કે સીધું ગેપ અપ ઓપનિંગ મળ્યું છે મંડેના દિવસે, અને જેને બી લોંગ પોઝિશન હોલ્ડ કરી હશે એ લોકો માટે ફાયદેમંદ રહ્યું હશે. જે લોકોએ એક્ઝિટ કરી લીધું હશે એ લોકો માટે
થોડુંક નિરાશાજનક રહી શકે છે. બટ હવે આફ્ટર સ્ટ્રોંગ રેલી યસ્ટરડે જે 10%ની ઓલરેડી પ્રાઇસ મુવમેન્ટ થઈ ગઈ છે એના પછી હવે અહીંયા શું કરવું એ પણ એક બહુ મોટું ક્વેશ્ચન માર્ક બની જાય છે. સો લેવલ્સ અગર આપણે જોવા જઈએ તો ડે ટ્રેડિંગના હિસાબે અહીંયા ઓપોર્ચ્યુનિટી છે. 235 આ જે લેવલ જે છે એ માર્ક કરીને ચાલજો. 242 245 ના વચ્ચે 244 ના વચ્ચે બાય કરવાનું છે. 235 નું સ્વિંગ સ્ટોપ લોસ રાખવાનું છે અને હાયર સાઇડ પર 255 ના ટાર્ગેટ્સ રાખીને ચાલવાનું છે. 235 is my stop loss for any swing trading positions. જેને બી ફ્રેશ એન્ટ્રી લેવી હોય એના માટે આ વ્યૂ પોઈન્ટ બનેલો છે. ઓકે, તો આ સલાહ બનતી દેખાય છે. ખાસ કરીને નેચરલ ગેસ માટે ખરીદારીનો વ્યૂ તમે અહીંયા પણ રાખીને ચાલી શકો છો. ફોકસ રાખવાનું રહેશે નેચરલ ગેસ માટે. એ સાથે જ જતીનજી, સમય થયો છે આપની રજા લેવાનો. સમય ફાળવી અમારી સાથે નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને આગળ વધીએ અને એગ્રી કમોડિટીની ચાલ પર નજર કરી લઈએ તો આજે અહીંયા પણ એક મિશ્ર ટ્રેન્ડ આપણને બનતો દેખાયો છે. સૌથી પહેલાં કેસ્ટરની વાત કરી લઈએ. થોડી ઘણી નેગેટિવિટી આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે. મસાલા પેક તરફથી મિશ્ર સંકેતો છે, જ્યાં ધાણામાં થોડી ઘણી પોઝિટિવિટી છે. હળદર અને જીરામાં પણ એક ફ્લેટ કામકાજ આપણને થતું દેખાઈ રહ્યું છે. ગુવાર પેકની વાત કરી લઈએ. અહીંયા જુઓ એક નેગેટિવિટી આપણને આવતી દેખાઈ રહી છે. ગુવાર ગમમાં ખાસ કરીને લેવલ્સની વાત કરી લઈએ તો 10,474ના લેવલ અહીંયા બનતા દેખાયા છે. 0.5% વધુની વેચવાલી બનતી દેખાય અને ગુવાર સીડમાં પણ 0.5% વધુની વેચવાલી સાથેનું કામકાજ થઈ રહ્યું છે. અહીંયા ખાસ કરીને દેશમાં આવક જે રીતે ઘટતી દેખાઈ રહી છે ગત વર્ષ કરતાં, એનું એક નેગેટિવ ઇમ્પેક્ટ ગુવાર ગમ, ગુવાર સીડ બંને આપણને બતાવી રહ્યા છે. એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.